આજે છે આપણો ડે 4 મિત્રો। તો આજે આપણે વાત કરીએ મિત્રો યુ આર એવરેજ ઓફ ધ 5 પીપલ, એટલે કે મિત્રો જે તમારું ફ્રેન્ડ સર્કલ હોય છે, જે તમારા પાકા 5 મિત્ર હોય છે, જે તમારું સર્કલ હોય છે, એના તમે મિત્રો એવરેજ થઈ શકો છો। માનો કે તમારો મિત્ર હોય એ નીચામાં નીચો મિત્ર, એને કોઈ પણ દૂર વ્યસન હોય, ખરાબ વ્યસન હોય, તો નીચામાં નીચા તમે એટલા જઈ શકો છો ને ઉપરમાં ઉપર જો તમારું જે યુ આર એવરેજ ઓફ ધ 5 પીપલ, એટલે કે જે 5 મિત્રો હોય એમાં જે ઊંચામાં ઊંચો હોય, જેની પાસે સારું નોલેજ હોય, જેના લાઈફમાં કંઈક ગોલ હોય, જેનું કંઈક અચીવમેન્ટ કરવાના હોય, જેની પાસે ઘણું બધું કંઈક શીખવાનું હોય મિત્રો, તો તમે એ પણ થઈ શકો છો। અને નીચામાં નીચો તમારા મિત્રને જે ખરાબ ટેવો હોય છે એ પણ તમારામાં આવી શકે છે। એટલે સૌથી પહેલા તો તમારું જે મિત્ર સર્કલ હોય છે, મિત્ર તમારું જે 5 મિત્રોનું સારું સર્કલ હોય છે, તે તમે સારા સર્કલમાં ઘૂસી જાઓ અને સારું સર્કલ બનાવો મિત્રો લાઈફમાં આગળ જવા માટે। નીચામાં નીચો મિત્ર હોય સારા પાસે, જેને ખરાબ ટેવ હોય છે એ પણ તમારામાં આવી શકે છે, અને સારામાં સારો જે મિત્ર હોય સારી ટેવ હોય એ પણ તમારામાં આવી શકે છે। ઓલું ગુજરાતીમાં આપણે કહેવત છે ને, જેવો સંગ તેવો